तो चलिए शुरू करते हैं। તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો બધાને જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો ફરીથી મારા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો ફાઇનલી ભાઈ આજ સવાર આપણે પડી છે જુનાગઢમાં ને ભાઈ સવારનો નજારો જોઈ લ્યો. અને ભાઈ અત્યારે આપણે જઈએ છીએ જુનાગઢની ટ્રેકિંગ કરવા. તો ભાઈ આપણે પગથિયે ચડવાના છે. તો આપણે ભાઈ નવી સીડીએ જઈએ છીએ. તો ચાલો ભાઈ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ને ભાઈ આ જોઈ લ્યો અમારા ભાઈ એક ભાઈ છે, બાકી બધા આગળ વયા ગયા છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને મળીએ પાછા. ફાઇનલી ગાઈસ આપણે ભાઈ ગિરનાર ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે ને ભાઈ એક નંબરનો ભાઈ સરસ મજાનો વ્યૂઝ જોઈ લ્યો ખાલી. ને ભાઈ આ સાઈડ જેવો છે ને ભાઈ હવે જો આપણે ચાલુ કરી દીધું છે ને ભાઈ ઓલમોસ્ટ ભાઈ 200 થી 300 પગથિયા જેવું ચડી લીધું છે. અને ભાઈ એકવાર વ્યૂઝ ચેક કરી લ્યો ખાલી. નેક્સ્ટ લેવલનો ભાઈ વ્યૂઝ છે ને ભાઈ આપણે બધાથી છેલ્લે રહી ગયા, કારણ કે ભાઈ આપણે બધાથી હા નિરાતે જાય ને બાકી બધા જો ભાઈ આપણા મિત્રો એ જાય જો કઈ રહ્યા તું ચા. તો ચાલો ભાઈ કન્ટિન્યુ વ્લોગ બન્યા રહેજો ને લાસ્ટ સુધી ભાઈ જોજો કેવો લાગે વ્લોગ એ કમેન્ટમાં જરૂર કહેતા જજો. હાલો મળીએ પાછા. ફાઇનલી ગાઈઝ વેટ ઇઝ ઓવર ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ને જોઈ લ્યો ભાઈ. અને ભાઈ આ સાઈડ જો સ્ટ્રગલ રિયલ લાઈફનું ભાઈ. એક દુકાન ચલાવવા માટે જોઈ લ્યો ભાઈ માલ સામાન લઈ જાય છે ને એટલો ભાઈ એટલો ભાર છે ને ઉપરથી ભાઈ સીડીઓ. તો ચલો ગાઈસ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો ભાઈ આપણે ભાઈ ઓલમોસ્ટ અડધું ચડી ગયા છીએ ને ભાઈ અહીંયાથી જોઈ લ્યો રોપવેર પણ દેખાય છે. અને આ અમારો ભાઈ એક જાય છે કે ભાઈ આવી રીતના હિલા જાય છે, જાય ગિરનારી નારા લગાવતા. બાકી ભાઈ આ સાઈડ છે ભાઈ અંબાજી. તો ભાઈ આપણે તો આખું પૂરું કરવાનું છે. હું ભાઈ ભૂગી જાઉં બસ ભાઈ. જો આપણે 300 થી 400 જેવા પગથિયા ચડી લીધા છે ને ભાઈ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને ભાઈ તમને નેક્સ્ટ લેવલનો વ્યૂ બતાડું જોઈ લ્યો ભાઈ. અત્યારે તો હજી ભાઈ વરસાદ ચાલુ છે નહીં, હમણાં થોડીક વાર મોર પહેલાં વરસાદ હતો, અત્યારે તો વરસાદ ચાલુ છે નહીં. તો ચાલો ભાઈ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ભાઈ આપણે અત્યારે ભાઈ 1500 પગથિયા જેવું ચડી લીધું છે ને ભાઈ આની હવા ટાઈટ થઈ રહી હે ચડાઈ જાય. અત્યારે અંબાજી પહોંચીને આગળ પ્લાન શું છે એ જોઈએ. બાકી ભાઈ સરસ મજાનો ભાઈ હવે વ્યૂ ચેક કરી લ્યો. નેક્સ્ટ લેવલનો છે ને આ બે ભાઈ આપણે આવે છે. તો ચલો ગાઈસ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. સો ફાઇનલી મિત્રો ભાઈ આપણે જુનાગઢથી ભાઈ નીચે આવી ગયા હતા ટ્રેકિંગ કરીને ભાઈ. અને આપણે ભાઈ અંબાજી સુધી ગયા હતા, કારણ કે ભાઈ ધુમ્મસ અને વરસાદ પણ એટલો હતો ને કે વાત ના પૂછો ને ભાઈ. એના હિસાબે આપણે ઉપર ના ગયા અને કાંઈ ભાઈ વધારે શૂટે ના કરીએ, કારણ કે ભાઈ બેટરી સાવ ડાઉન હતી ફોનમાં. અને ભાઈ વરસાદ એટલો બધો હતો ને કે ભાઈ કંઈ ઉપર આપણે ગયા જ નહીં સાવ. અને ભાઈ અંબાજીથી એમને ભાઈ પોલીસવાળાએ ના પાડી દીધી એટલે ભાઈ આપણે ઉપર ના ગયા ને ભાઈ આપણે ત્યાંથી નીચે આવી ગયા. અને ભાઈ અત્યારે આપણે જઈએ છીએ ભાઈ પીઠળધામ પાટરામાં. તો કે ભાઈ જુનાગઢથી સમથિંગ ભાઈ 50 જેવું કિલોમીટર થાય છે. તો આપણે ભાઈ ત્યાં જવાનું છે અને ભાઈ આપણે નીકળી ગયા છીએ ને ભાઈ અત્યારે કંઈક આપણે ભાઈ ફોટા પાડવા આવ્યા છીએ. તો ભાઈ ફોટા પાડીને નીકળીએ. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે સીધા ભાઈ ત્યાં જઈને તમને મળીએ.
સો ફાઇનલી ગાઈસ ભાઈ આપણે પાટરામાં ભાઈ પીઠળ માતાજીના દર્શન કરી આવ્યા ને ભાઈ હવે આપણે જવાનું છે ઘરે, કારણ કે ભાઈ હવે આપણે ભાઈ ઉજાગરા પણ વધારે બહુ થઈ ગયા છે ને ભાઈ હવે આપણે ઘરે જવાનું છે. તો ભાઈ આપણા બે મિત્રોની વાત જોઈ છે, એ આવે પછી આપણે નીકળીએ. બાકી ભાઈ આપણે ભાઈ વચ રોડે ઊભા છીએ એની વાટ જોઈને, અને ભાઈ આપણે જુનાગઢ પહોંચવા આવ્યા છીએ. તો ચલો ભાઈ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, અને આજનો બ્લોગ કેવો લાગે એ કમેન્ટમાં જરૂરથી જણાવતા જજો. તો મળીએ પાછા. राम राम। मेरे को स्टोरी रखना है, स्टोरी। बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत। कौन सी वाली? कौन सा तेरा फेवरेट है? गिरनार वाला। गिरनार वाला